Good evening, sir. Good evening. Good evening, sir. Good evening. Good evening. All right, બાળકો. તો ભાઈ બધાને ગુડ ઇવનિંગ. મજામાં છો ને ભાઈ બધા? હા સર, મજામાં. તમે? હા સર, તમે કયો? એકદમ એકદમ જલસા જો. તો બાળકો ગઈકાલે આપણે we were talking about population and sample. Basic description of data. This is our first chapter કે જે આપણે સ્ટાર્ટ કર્યું છે અને એમાં સાવ બેઝિક આપણે જે છે એ અત્યારે ગઈકાલે ડિસ્કશનમાં લીધેલું હતું કે જો તમારે કોઈ પણ સબ્જેક્ટને એનાલાઇઝ કરવો હોય કે જે નંબર્સમાં એની ઇન્ફોર્મેશન તમારી પાસે છે, એ સબ્જેક્ટના ઈચ એન્ડ એવરી એલિમેન્ટને એ સબ્જેક્ટની પોપ્યુલેશન કહેવાય. જો તમારે એક્યુરેટ રિઝલ્ટ જોઈતું હોય ને તો પોપ્યુલેશનનો સ્ટડી કરવો પડે. પોપ્યુલેશનના મેઝરમેન્ટ્સ નો તમે યુઝ કરી શકો છો એ પોપ્યુલેશનને સમજવા માટે, એના નેચરને, એના બિહેવિયરને, એના ટ્રેન્ડને. પણ જે ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે એના રિયલ વર્લ્ડના અંદર પોપ્યુલેશન એનાલાઇઝ કરવું સમવોટ ડિફિકલ્ટ છે, બીકોઝ ઓફ પોપ્યુલેશન જે છે એ ટુ લાર્જ છે, જે કોસ્ટ અને ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂથી મારા માટે ફિઝિબલ નથી. બરાબર છે, એ વસ્તુ મારા માટે જે છે એ એક્સપેન્સિવ થશે, ટાઈમ કન્ઝ્યુમિંગ થશે. બરાબર, કે હું એ પોપ્યુલેશનને સ્ટડી કરું. ઓર મોસ્ટ ઓફ ધ કેસીસમાં પોપ્યુલેશન જે છે એ અનનોન હોય છે, એટલે કે ત્યાં એક્ઝેક્ટ કેટલા નંબર્સ આવશે એના વિશે હું અસેસમેન્ટ નથી કરી શકતો. તો આવા કેસમાં આપણે શું કરીએ છીએ? તો કે આવા કેસમાં આપણે રાધર દેન પોપ્યુલેશનની હોલ સ્ટડી કરવાની જગ્યાએ આપણે પોપ્યુલેશનમાંથી એક નાનકડો પોર્શન જે છે એ લઈ લઈએ છીએ સ્ટડી માટે, જેને આપણે શું કહીએ છીએ? એનું સેમ્પલ. અને એ સેમ્પલનું એનાલિસિસ જે છે એ આપણે કરીએ છીએ. આપણે સેમ્પલના મીન, સેમ્પલનું સ્ટાન્ડર્ડ ડેવિએશન, સેમ્પલનું કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન, સેમ્પલનો રિગ્રેશન કોએફિશિયન્ટ, આ બધું ફાઇન્ડ આઉટ કરીએ છીએ. જેની પાછળનું લોજિક શું છે કે આપણે એના ઉપરથી શેનું એસ્ટિમેશન કરી શકીએ? તો કે આપણી પોપ્યુલેશન એસ્ટિમેશન જે છે એ થઈ શકે. બરાબર, કે પોપ્યુલેશનનો મીન કેવો હશે, પોપ્યુલેશનનું સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ કેવું હશે. તો પોપ્યુલેશનના જે મેઝરમેન્ટ્સ છે ને એને આપણે
પેરામીટર્સ જે છે એ કહીએ છીએ, બરાબર, જે જનરલી આપણે કેપિટલ લેટરમાં અથવા તો ગ્રીક લેટરના અંદર સિમ્બોલિકલી પ્રેઝન્ટ કરીએ છીએ, જે ગઈકાલે આપણે લીધેલું હતું. જ્યારે સેમ્પલના મેઝરમેન્ટ્સને આપણે સ્ટેટિસ્ટિક કહીએ છીએ, તો એ સ્ટેટિસ્ટિક્સ થશે બીકોઝ ઓફ મોર દેન વન મેઝરમેન્ટ છે. તો ઓબ્વિયસલી સેમ્પલના જે મેઝરમેન્ટ્સ છે એ બધા સ્ટેટિસ્ટિક્સ કહેવાય છે, જેને સિમ્બોલિકલી સ્મોલ લેટરથી આપણે બતાવીએ છીએ. બરાબર છે ને બાળકો? બધાને અહીંયા સુધી ક્લિયર? યસ સર. Yes, sir. ઓલ રાઈટ. તો નાવ આપણે ક્વેશ્ચન જે થાય એ થાય કે આ જે સેમ્પલના મેઝરમેન્ટ માટે જે વર્ડ યુઝ કરવામાં આવે છે સ્ટેટિસ્ટિક્સ, આનું ઓરિજિન ક્યાંથી થયું હશે? આ ક્યાંથી આ વર્ડ આવ્યો ક્યાંથી બેઝિકલી? તો આને રિલેટેડ કોઈ એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન આપણી પાસે નથી કે આ વર્ડ સ્ટેટિસ્ટિક્સ આવ્યો ક્યાંથી છે, પણ તમને હિસ્ટ્રીમાં આના અમુક રેફરન્સ પોઈન્ટ જોવા મળશે. જેમ કે લેટિનના અંદર એક વર્ડ છે સ્ટેટસ, ઇટલીમાં છે સ્ટેટિસ્ટા, જર્મન લેંગ્વેજમાં છે સ્ટેટિસ્ટિક, અને ફ્રેન્ચમાં પણ એનું પ્રોનાઉન્સિએશન સ્ટેટિસ્ટિક જ થાય છે, પણ એનો સ્પેલિંગ જે છે એ QUE આવે છે, જર્મનમાં K આવે છે. મારા માટે જે છે આ ફર્સ્ટ વન લાઇનર આ ચેપ્ટરનો જો થિયોરીમાં જો મને કોઈ ક્વેશ્ચન જો પૂછવો હોય તો ઓબ્વિયસલી આ ચેપ્ટરમાંથી જો મને કોઈ ક્વેશ્ચન પૂછવો હોય તો એક આ ક્વેશ્ચન બની શકે કે જે હિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ સાથે જોડાયેલો, કે જેમાં મને આ મેચ મેકિંગ કરતા આવડતું હોવું જોઈએ. મને ખબર હોવી જોઈએ કે લેટિન લેંગ્વેજમાં વર્ડ શું છે? સ્ટેટસ, ઇટલીમાં છે સ્ટેટિસ્ટા, જર્મનમાં સ્ટેટિસ્ટિક, ફ્રેન્ચમાં પણ સ્ટેટિસ્ટિક્સ. હવે તમને આ ટ્રુ ફોલ્સ ના સેન્સમાં પૂછી શકાય કે ભાઈ વર્ડ સ્ટેટિસ્ટિક્સ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ લેટિન વર્ડ સ્ટેટસ. નીચે ઓપ્શન આપ્યા હોય ટ્રુ, ફોલ્સ, બોથ અને નન, તો તમને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ સાચી છે. ઓર તમને બ્લેન્ક ના ફોર્મમાં, ખાલી જગ્યાના ફોર્મમાં પૂછી શકાય કે ભાઈ ધ વર્ડ સ્ટેટિસ્ટિક્સ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ જર્મન વર્ડ, અને નીચે પછી આ ચાર ઓપ્શન આપ્યા હોય તો તમને ખબર હોવી જોઈએ કે જર્મન વર્ડ કયો છે? સ્ટેટસ છે, સ્ટેટિસ્ટા છે, સ્ટેટિસ્ટિક છે કે સ્ટેટિસ્ટિક છે. બરાબર. તો ઓબ્વિયસલી આ નામ ગમે તે હોય, આ બધાનો જે મિનિંગ થાય છે એ છે પોલિટિકલ સ્ટેટ. આ જે વર્ડ જે છે એનો જો મિનિંગ આપણે જો જોઈએ તો એ છે પોલિટિકલ સ્ટેટ. એક સામ્રાજ્યની જે સીમા જે છે, બરાબર, એને બતાવવા માટે આ વર્ડ જે છે એ યુઝ આ બધી લેંગ્વેજીસમાં થતો. બરાબર. એના ઉપરથી આપણે એવું અસેસ કરીએ છીએ કે આ જે સ્ટેટિસ્ટિક્સ જે છે એ બેઝિકલી આ બધા વર્ડ્સ ઉપરથી ઇન્સ્પાયર થયો છે. બરાબર. એક્ઝેક્ટ ઓરિજિન આપણને ખબર છે નહીં કે સ્ટેટિસ્ટિક્સ વર્ડ આવ્યો ક્યાંથી છે. બરાબર. પણ બેઝિકલી સ્ટેટિસ્ટિક્સને જો આપણે ગુજરાતીના પોઈન્ટ ઓફ વ્યૂથી, આપણા સ્ટુડન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી રાધર જો જોઈએ તો આપણે એને જનરલી આંકડા શાસ્ત્ર કહીએ છીએ. બરાબર. ઇટ્સ અ નંબર ગેમ બેઝિકલી. એટલે જે વસ્તુ નંબર્સની સાથે જોડાયેલી છે, જે ઇન્ફોર્મેશન નંબર્સમાં આવે છે, બરાબર, એના સબ્જેક્ટને આપણે સ્ટેટિસ્ટિક્સ, ઇંગ્લિશમાં એને સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ, ગુજરાતીમાં આપણે એને આંકડા શાસ્ત્ર કહેતા. બરાબર. એટલે જનરલી જે છે આપણા ઇન્ડિયન હિસ્ટ્રીમાં જો આપણે જોઈએ તો આ સ્ટેટિસ્ટિક્સની જે એપ્લિકેશન્સ, એનો તમને રેફરન્સ પોઈન્ટ જે છે એ બહુ જ પાછળથી જોવા મળશે. ઇવન મૌર્ય યુગમાં, ચાણક્ય વખત, એ ચાણક્ય પોતાના સમયમાં જે છે એ ઓબ્વિયસલી સ્ટેટના અંદર કેટલા જે છે એ વેપન્સ છે, સ્ટેટના ખજાનામાં કેટલો એનો ખજાનો છે, કેટલું એન્યુઅલ ક્રોપિંગ, જે ટૂંકમાં જે ખેડૂતો જે છે એ કેટલું વાર્ષિક પેદાવાર જે છે એ થાય છે, કેટલું એ લોકો અનાજ ઉગાડે છે. બરાબર. ઓવરઓલ જે છે એ સેલ્સ, જેને આપણે અત્યારે મોડર્ન ટર્મ્સમાં GDP કહીએ છીએ,
આપણા તમે ઇકોનોમિક્સમાં ભણશો એ ખરી આગળ ને આમે તમે ભણાય છો બરાબર. આ વસ્તુ મૌર્ય યુગથી ચાલતી આવતી. ચાણક્યએ આખી એના જે છે રેકોર્ડ્સ બનાવેલા હતા. તો આ બીજું કાંઈ નથી, ઇટ્સ અ સ્ટેટિસ્ટિક્સ, બેઝિકલી કલેક્શન ઓફ ડેટા. આપણે જે ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન જે છે એનું કલેક્શન જે છે એક પ્રોપરલી એક બુકના અંદર કરવામાં આવતું હતું ને પછી એનું એનાલિસિસ થતું કે ભાઈ જો યર ઓન યર બેસિસ ઉપર જે છે એ ક્રોપનું પ્રોડક્શન જો વધ્યું હોય ઘટ્યું હોય તો એ શું કામ થયું છે, વેપન્સમાં શું વધારો ઘટાડો થયો, આ બધી વસ્તુ જે છે એ પછી એના ઉપરથી ચાણક્ય જે છે એનું એનાલિસિસ જે છે એ કરતા. ઇવન સાવ લેટેસ્ટ એક્ઝામ્પલ જો જોઈએ સ્ટેટિસ્ટિક્સના એપ્લિકેશનનું ઇન્ડિયન કોન્ટેક્સના અંદર, તો ઓબ્વિયસલી આપણે જે અત્યારે મ્યુનિસિપાલિટીના અંદર, આપણા રાજકોટ મ્યુનિસિપાલિટીના અંદર આપણે જો કોઈ આપણા રેડિયસમાં જે રાજકોટ મ્યુનિસિપાલિટીની જે હદ છે એમાં જો કોઈ પણ નો નવો જન્મ થશે કે કોઈનું મૃત્યુ થશે તો આપણે એની એન્ટ્રી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરાવવા જવી પડે. જન્મનો દાખલો લેવો પડે અને મરણનો દાખલો લેવો પડે અને એનો રેકોર્ડ, ઈ પોપ્યુલેશનનો રેકોર્ડ જે છે એ મ્યુનિસિપાલિટી જે છે પોતાની પાસે રાખે છે. એટલે તમે એટ અ ટાઈમ ઓન એની ગિવન ડે તમે આરએમસી પાસેથી એ વસ્તુ જાણી શકો કે ડ્યુરિંગ ધ યર કેટલા લોકો જે છે એ જૈનમાં રાજકોટ સિટીના અંદર કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. આ વસ્તુનું ઓરિજિન જે છે એ અકબરે કરેલું. તારો જે છે ને જો આ સાઈડમાં ક્યાંક ઓલું હશે. હા, ગુડ, થેન્ક યુ. તો આ વસ્તુ જે છે એ અકબરનામા જે છે એના પોતાના કાળમાં એને એ સ્ટાર્ટ કરેલું હતું કે જેમાં દિલ્હીના અંદર કેટલા લોકો નવા જન્મે છે, કેટલા લોકો મૃત્યુ પામે છે, એનો રેકોર્ડ એને રાખવાનું સ્ટાર્ટ કર્યું, જેને અકબરનામા કહેવાતું, જેનું તમે મોડર્ન વર્ઝન અત્યારે જોઈ રહ્યા છો. અગેન બીજું કાંઈ નથી, ઇટ્સ એન એપ્લિકેશન ઓફ સ્ટેટિસ્ટિક્સ. આંકડા શાસ્ત્રની જ એપ્લિકેશન છે. અબુલ ફઝલ અત્યારે કર્યું હતું અકબરનામું. કોણ 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 બોલે છે ભાઈ? હું કહું છું સર, અકબરનામાનું અબુલ ફઝલ નામના લેખક પાસે બનાવડાવ્યું હતું એમ. વર્ષલ બોલી રહ્યો છો? હા સર. વેરી ગુડ, ગુડ ગુડ. બાળકો તો તમારા જીકે માં વધારો કરવા માટે વર્ષલ આવી ગયો છે, બરાબર. અને ઓબ્વિયસલી કોણે બનાવડાવ્યું ભાઈ? કોની પાસે બનાવડાવ્યું અકબરે? કે તો આ લોકો બધાને, સામાન્ય લોકોને. અબુલ ફઝલ નામના ઇતિહાસકાર પાસે અકબરનામા આઈને અકબરી નામના ગ્રંથ છે ને એમાં આંકડા શાસ્ત્ર નહોતું. જોયું? ગજબ કહેવાય બાકી. ગુડ યાર, વેરી ગુડ, ગુડ ગુડ. તો બેઝિકલી જે તમે આ રેફરન્સ પોઈન્ટ્સ જોવો છો સ્ટેટિસ્ટિક્સ નો, અને વેરી ગુડ વર્ષલ અગેન, બરાબર. આ રીતે તું આ જે બધા અમારા જેવા સામાન્ય લોકો છે એ લોકોનું સામાન્ય જ્ઞાન તું વધારતો રહેશે. તો ઓબ્વિયસલી સ્ટેટિસ્ટિક્સ જે છે આપણે આ અકબરનામા સાથે કોઈ લેવા દેવા નથી, ચાણક્યના યુગ સાથે કોઈ લેવા દેવા નથી. એઝ અ સ્ટુડન્ટ મારે જે લેવા દેવા છે એ આ જે તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એની સાથે, કારણ કે આનો ક્વેશ્ચન જે છે એ મને પૂછી શકાય. એટલે આ ખાસ તમારે મેચિંગ જે છે એ યાદ રાખવાનું છે. ફરીથી એકવાર, ઇન લેટિન word is status, in Italian statista, German માં statistic, and French માં પણ statistic જ છે, but with QUE આવશે. જર્મન ના અંદર K આવશે. પ્રોનાઉન્સિએશન સાથે તમને કોઈ લેવા દેવા નથી, બીકોઝ ઓફ તમને કોઈ ઓરલ એક્ઝામ લેવાનું નથી, તમારે ખાલી ટીક જ કરવાનું છે. તો સ્પેલિંગ જે છે એ ખાસ તમને ખબર હોવી જોઈએ.
અને કયો સ્પેલિંગ કોને લાગુ પડે છે એ પણ ખાસ ખબર હોવી જોઈએ. તમારા લીથામાં આ સૌથી પહેલો પોઈન્ટ હશે બાળકો. બરાબર બોલી રહ્યો છું ને હું? હા સર. યસ સર. તો આગળ વધીએ એ પહેલા ગઈકાલે આપણે પોપ્યુલેશન અને સેમ્પલ જે છે એને રિલેટેડ નોટ લખી હતી કે વોટ ઇઝ પોપ્યુલેશન એન્ડ વોટ ઇઝ સેમ્પલ. બરાબર. નાવ એના નીચે તમે હવે લખો પેરામીટર્સ વર્સિસ સ્ટેટિસ્ટિક્સ. આ પેરામીટર્સ, આ એનો સ્પેલિંગ, બરાબર, અને વર્સિસ સ્ટેટિસ્ટિક્સ, જેમાં અહીંયા એસ લગાડવાનો હોય, ત્યાં ખાલી સ્ટેટિસ્ટિક જ છે. બરાબર છે ભાઈ? હવે એક નાનકડું ટેબલ બનાવો. બધાએ લખ્યું પેરામીટર્સ વર્સિસ સ્ટેટિસ્ટિક્સ? Yes, sir. તો હવે એક ટેબલ બનાવો. ટેબલમાં એક બાજુ લખો પેરામીટર, એક બાજુ લખો સ્ટેટિસ્ટિક્સ. પેરામીટર્સ ની કોલમમાં લખો પોપ્યુલેશન measurements. Called parameters. જ્યારે સ્ટેટિસ્ટિક્સ ની કોલમમાં લખો sample measurements. या इज नहीं आवे, या आ रहा है.
તો બાળકો લખાઈ જાય એટલે મને કહેજો. Done, sir. બધાને યસ સર. કોઈ બાકી Yes, sir. લાસ્ટ પોઈન્ટ બાકી સર. ઓકે ઓકે કાંઈ વાંધો થઈ જાય એટલે કહેજો. આ એસડી નો મતલબ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. થઈ ગયું? હા સર. Yes, sir. ઓકે તો આ જેટલું આપણે કર્યું છે એના રિલેટેડ અમુક ક્વેશ્ચન્સ કરી લઈએ. તો હવે સૌથી પહેલો ક્વેશ્ચન લખો તમારા બુકમાં. બ્લેન્ક ઇઝ અ સબસેટ ઓફ પોપ્યુલેશન. 4 ઓપ્શન છે આપણી પાસે: વેરિયેબલ, એટ્રીબ્યુટ, સેમ્પલ એન્ડ નન ઓફ ધીસ. પહેલા તો આ ક્વેશ્ચન Simple. પહેલા તો આ Sample. વેરી ગુડ. પણ આન્સર ઉપર જઈએ એ પહેલા આ ક્વેશ્ચન લખી નાખો. લખાઈ જાય એટલે મને કયો. કોણે રેઝ કર્યો ભાઈ હેન્ડ? કોણ હતું? હા પૂછા, બોલ બોલ. Sample. વેરી ગુડ. ઓકે જવાબ દેવા. ગુડ ગુડ. ઓપ્શન નથી લખવાના ને સર? હે? ઓપ્શન્સ. તારો અવાજ બહુ ધીમો આવી રહ્યો છે એટલે મને સમજાતું નથી શું પૂછે છે. શું પૂછ્યું તે કઈ સમજાણું નહીં મને. એમ પૂછે છે સર કે ઓપ્શન નથી લખવાના ને? ઓપ્શન લખવાના જોઈએ ને. તો એમસીક્યુ બેઝ આપણી એક્ઝામ છે તો ઓપ્શન્સ તો જોઈએ ને. Location લખાઈ ગઈ. તો શું આવશે આન્સર આનો ભાઈ? સેમ્પલ. It's a sample. Sample is a subset of population. Now, second question. Population measurement is called parameter. શું આવશે વૃંદા? ઓપ્શન એ. પેરામીટર. Okay. Very good. Parameter. તો ક્વેશ્ચન લખી લો. નીચે 4 ઓપ્શન અને તમારા 4 ઓપ્શનમાં તમારે શેના ઉપર ટીક કરવાનું ભાઈ? પેરામીટર્સ ઉપર. એ જ રીતે આ ફર્સ્ટ ક્વેશ્ચનમાં શેના ઉપર ટીક કરવાનું હતું? સેમ્પલ ઉપર. યસ અભય. ના સર ભૂલથી થઈ ગયો તો કઈ કામ નથી. ઓકે ઓકે. બધાને ક્લિયર ને બાળકો? યસ સર. યસ સર. ભાઈ કૃષ્ણા મેં કીધું જ કે ઓપ્શન્સ લખવાના જ આપણે. સર પહેલા પૂછેલું હતું. ઓકે ઓકે. તો થર્ડ ક્વેશ્ચન છે. The word statistics is derived from Latin word Status. Status. status or statistic. તો લેટિન વર્ડ કયો છે? તો કે લેટિન વર્ડ છે સ્ટેટસ. નંબર 3 ઓપ્શન નંબર 3 તમારે ટિક કરવાનો થાય.
આ સર અમે આ ફેરબુક માં હવે નથી લખતા, એકવાર લખેલા ઓમાં બીજામાં અરે લખેલા હાલે? લખવાની જરૂર જ નથી બકા, એકવાર લખેલા હોય તો મોજ કર. રિવિઝન કરવાનો ખાલી રિવિઝન. હા, તું ખાલી આ કથાનો આનંદ લે ખાલી. બાળકો જે લોકો ફર્સ્ટ ટાઈમ લખી રહ્યા છે એ લોકોએ તો મને કેવું પડશે હો કે ભાઈ લખાઈ ગયું છે, નથી લખાણું. Okay, sir. Done. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The sample measurement is called parameter, statistic. Statistic. સ્ટેટિસ્ટિક. Very good. Okay, sir. Done. સર આન્સર શું હવે પર કરી? સેમ્પલ મેઝરમેન્ટ બકા પોપ્યુલેશન મેઝરમેન્ટ ને શું કહેવાય તે જ આન્સર આપ્યો તો પોપ્યુલેશન મેઝરમેન્ટ. સ્ટેટિસ્ટિક આનો આન્સર. આનો આન્સર સ્ટેટિસ્ટિક બરાબર છે. વેરી ગુડ. તું વર્ષલ કઈ સ્કૂલમાં ભણ્યો છે બકા? સત્યપ્રકાશ સ્કૂલ, સત્યપ્રકાશ. ઈ કઈ જગ્યાએ? બજરંગવાડી. બજરંગવાડી. ઓહો, જામનગર રોડ. હા, શું વાત છે. સાંઢિયો પુલ જ્યાં પૂરો થાય યા એમ ને? યસ. હવે ગુંડાઓનો ત્રાસ છે યા કે નથી? નથી સર. હવે નથી રહ્યો એમ ને? તો નેક્સ્ટ ક્વેશ્ચન કરું ને બાળકો? Yes, sir. સર તો મ્યુ ઇઝ બ્લેન્ક. તો આ જે સિમ્બોલ છે મ્યુ, ઈ શેનો સિમ્બોલ છે ભાઈ? પોપ્યુલેશન મીન. Population means. Population. ગુજરાતીમાં મધ્ય કહે સર. અરે વેરી ગુડ. ગુડ ગુડ યાર. મને આમ થાતું હતું કે આ ખાલી વ્રજેશ ભેગું હું 15 ઓક્ટોબર સુધી કેવી રીતે પહોંચી શકીશ યાર. પણ તું આવી ગયો છો એટલે આમ આનંદની મારે આમ સીમા નથી. ટ્રાન્સલેશન આવી ગયું. વેરી ગુડ ગુડ ગુડ. પણ મને તારી ક્યુરિયોસિટી ને જોઈને મને આમ ઘણો આનંદ થાય. એટલી હદે આમ થોડો ઘણું કોઈક બોલે મને એમ લાગે છે કે હું ખાલી સ્ક્રીન સામે જોઈને વાતું નથી કરતો, કોક તો કઈક બોલી રહ્યું છે ભેગું. ગુડ. વ્રજેશ નહીં તો કઈક ને કઈક બોલે રાખતો વચ્ચે. તું આવી ગયો એટલે તે સુપરસીડ કરી દીધો આખો. વ્રજેશ ને આવું દબાવી દીધો. બિચારો બોલી જ હવે હવે વ્રજેશ ની વાંધો નહીં આવે. ઓલ રાઈટ બાળકો, તો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ હવે. અને નેક્સ્ટ પોઈન્ટ આપણો જે છે ઇટ્સ અ ડેફિનેશન ઓફ સ્ટેટિસ્ટિક્સ. નાઉ સ્ટેટિસ્ટિક્સ ની જે ડેફિનેશન છે, વ્યાખ્યા જેને આપણે ગુજરાતીમાં કહીએ, એના ઉપર તમે આખી બુક બનાવો. એટલી બધી ડેફિનેશન છે, એટલા લોકોએ આપી છે કે તમે જો એનું કમ્પાઇલેશન કરો ને, એ બધી જો ડેફિનેશન્સ ભેગી કરો તો એક આખી બુક બની જાય. જનરલી
જો તમે એ બધી ડેફિનેશન નું બ્રોડ બેઝિસ ઉપર ક્લાસિફિકેશન કરો ને, એને વર્ગીકૃત કરો, છૂટી પાડો બેસિકલી, તો તમને બહુ એવિડન્ટલી એના બે ભાગ જોવા મળશે, જેને આપણે સેન્સીસ કહીએ છીએ. સ્ટેટિસ્ટિક્સ ની ડેફિનેશન જે છે એ બે સેન્સીસ માં વહેંચાયેલી છે. બરાબર, એટલે અહીંયા જે લખ્યું છે કે we may define statistics either in a singular sense or in a plural sense. એટલે એક વચનમાં તમે સ્ટેટિસ્ટિક્સ ને ડિફાઇન કરી શકો છો અને બહુવચનમાં પણ સ્ટેટિસ્ટિક્સ ને તમે ડિફાઇન જે છે કરી શકો છો. આપણા માટે અગેન આ પણ વન લાઇનર બની શકે. જો મને ક્વેશ્ચન પૂછવો હોય થિયરીના અંદર કે ભાઈ સ્ટેટિસ્ટિક્સ ની સેન્સીસ જે છે એ કેટલી, તો ડેફિનેશન ઓફ સ્ટેટિસ્ટિક્સ જે છે એ સ્ટેટિસ્ટિક્સ ડિફાઇન ઇન બ્લેન્ક સેન્સીસ, તો મને ખબર હોવું જોઈએ કે એ ટુ સેન્સીસ માં ડિફાઇન થયેલું છે, સિંગ્યુલર એન્ડ પ્લુરલ સેન્સ. આપણને ક્યારેય એવો ક્વેશ્ચન નહીં પૂછાય કે મને કોઈ ડેફિનેશન આપી હોય અને મને એના ઉપરથી કહેવાનું હોય કે આ ડેફિનેશન સિંગ્યુલર સેન્સમાં છે કે પ્લુરલ સેન્સમાં છે. એ મારે ટૂંકમાં ટીક કરીને આપવાનું થાય. એટલે આપણે એ પોઈન્ટમાં નથી જતા કે ભાઈ સિંગ્યુલર સેન્સ કે પ્લુરલ સેન્સ જે છે એ કેવી હોય બેઝિકલી. પણ તમે પ્લુરલ સેન્સની ડેફિનેશનને એ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો બહુવચનમાં. જો સ્ટેટિસ્ટિક્સને આપણે એની વ્યાખ્યા જો આપણે જાણવી હોય, એનું ડેફિનેશન આપણે જોવી હોય, તો એ ડેફિનેશનના અંદર તમને જે ઇન્ફોર્મેશનની વાત કરવામાં આવી છે, ઇન્ફોર્મેશનને આપણે ટર્મિનોલોજીમાં ડેટા કહીએ છીએ, આગળ આપણે જોઈશું ખરી ડેટાનો મિનિંગ પણ આપણે લઈશું. તો ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ, બરાબર, એટલે કે એવી ઇન્ફોર્મેશન કે જે નંબર્સમાં બતાવી શકાય છે એને ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન કહેવાય, અને એવી ઇન્ફોર્મેશન કે જે નંબર્સમાં નથી બતાવી શકાતી એને ક્વોલિટેટિવ કહેવાય. બરાબર, જેને આપણે આપણી ટર્મિનોલોજીમાં એટ્રીબ્યુટ્સ કહીએ છીએ, ગુણ. જેમ કે આપણા પ્રેફરન્સ છે, આપણી નેશનાલિટી છે, આપણું રિલિજિયન છે. બરાબર, તો આ બધા ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક છે. જ્યારે તમારી હાઇટ છે, તમારો વેઇટ છે, તમારા માર્ક્સ, કંપનીના શેર્સ, સેલનો ડેટા, એના પ્રોડક્શનનો ડેટા, આ બધા ક્વોન્ટિટેટિવ કેરેક્ટરિસ્ટિક જે છે એ કહેવાય. બરાબર, તો ઓબ્વિયસલી જો ડેફિનેશનના અંદર ક્વોલિટેટિવ એઝ વેલ એઝ ક્વોન્ટિટેટિવ આ બે ડેટાની વાત કરવામાં આવી હોય ને તો એને પ્લુરલ સેન્સ કહેવાય. પણ જો ડેફિનેશન ખાલી ને ખાલી ફોકસ કરતી હોય ન્યુમેરિકલ ડેટા ઉપર જ, કે જે નંબર્સમાં જ બતાવી શકાય, એટલે ખાલી ને ખાલી ક્વોન્ટિટેટિવ પાર્ટ ઉપર જ જો એ ફોકસ કરતી હોય તો એ સિંગ્યુલર સેન્સમાં એ ડિફાઇન થયેલું છે એવું આપણે કહી શકીએ. બરાબર, જે આ રેડ કલરમાં જોવો છો આનો પણ ક્વેશ્ચન જો બનાવવો હોય તો બનાવી શકાય કે ભાઈ જે સ્ટેટિસ્ટિક્સ જે છે એ બેઝિકલી સાયન્સ ઓફ કાઉન્ટિંગ ઓર સાયન્સ ઓફ એવરેજીસ છે. બેઝિકલી બીજું કાંઈ નથી, જે નંબર્સ આપ્યા છે એને ગણીને આપવાના અથવા તો એની મિડલ મોસ્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીને આપવાની, વચ્ચોવચ શું આવે, સેન્ટર પોઈન્ટમાં શું આવે, એની એવરેજ ગોતવાનું સાયન્સ ને આપણે સ્ટેટિસ્ટિક્સ જે છે કહીએ છીએ. અને ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ અપ્લાઇડ મેથેમેટિક્સ. એ ગણિતની જ બ્રાન્ચ છે. આપણે જે મેથ્સ જે ભણીએ છીએ, મેથેમેટિક્સની જે થિયોરી કરીએ છીએ, બરાબર, એની જ સ્ટેટિસ્ટિક્સ જે છે એ એક બ્રાન્ચ જે છે એ છે. હવે તમારા બધા પાસે લીથો છે ભાઈ, હવે અવેલેબલ મેજોરિટી તમારા બધા પાસે લીથો છે, તો તમારે શું કરવાનું તો કે તમારા લીથામાં જો આ હશે ડેફિનેશન ઓફ સ્ટેટિસ્ટિક્સ, બરાબર, એમાં જે આ સેન્સીસ લખ્યું છે ને અહીંયા અંડરલાઈન કરવાનું. બરાબર છે, અને આ જે રેડ કલરમાં મેં જે કરીને આપ્યું છે ને અહીંયા અંડરલાઈન કરી નાખવાનું. બરાબર છે બાળકો? ઓકે. પણ તમારા રેફરન્સ માટે હું તમને બે ડેફિનેશન્સ જે છે એ સ્ટેટિસ્ટિક્સની અત્યારે આપી રહ્યો છું. એક વેબસ્ટરે જે આપી છે ને બીજી ક્રોટોન એન્ડ કાઉડરને જે આપેલી છે. વેબસ્ટરની ડેફિનેશન જે છે એ પ્લુરલ સેન્સની ડેફિનેશન છે, બહુવચનમાં એને આપી છે, જ્યારે ક્રોટોન એન્ડ કાઉડરને જે છે એ સિંગ્યુલર સેન્સમાં
સ્ટેટિસ્ટિક્સ ને ડિફાઇન કર્યું છે. તમે વેબસ્ટરની ડેફિનેશન જોશો તો એ કોઈ સ્પેસિફિક નંબર્સની કે એની વાત નથી કરતું, એ બધી વસ્તુની વાત કરે છે. પછી એ નંબર્સમાં હોય કે નંબર્સમાં ન હોય. જેમ કે અહીંયા બહુ ચોખ્ખું વેબસ્ટરે સ્ટેટિસ્ટિક્સ ને ડિફાઇન કરવા માટે શું કીધું તો કે statistics are classified facts representing condition of people in a state, especially those facts which can be stated in a number or in a table of numbers or in a tabular or classified arrangement. એટલે સ્ટેટિસ્ટિક્સ એટલે બીજું કાંઈ નથી, જે તથ્યો જે છે બરાબર, જે એક પર્ટિક્યુલર સ્ટેટમાં જે લોકો લે છે, એક પર્ટિક્યુલર રાજ્યમાં કે જે પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે કેવું હોય કે એક પર્ટિક્યુલર સમૂહમાં લોકોની કન્ડિશન્સ વિશે કે જેને તમે નંબરમાં બતાવી શકો છો, એનું ટેબલ બનાવી શકો છો, ટેબ્યુલર ફોર્મ એટલે કોષ્ટકમાં બતાવી શકો છો કે બીજી કોઈ રીતે અરેન્જ કરી શકો. નાઉ ઓબ્વિયસલી આપણે અહીંયા એની કન્ડિશન્સની વાત કરી છે, તો કન્ડિશન્સના અંદર એની આર્થિક કન્ડિશન્સ એટલે કે ન્યુમેરિકલ ડેટા આવી શકે, રિલિજિયસ ડેટા આવી શકે, બરાબર છે, નેશનાલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી, પ્રેફરન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી, એટલે કે એવી કન્ડિશન્સ કે જે નંબર્સમાં બતાવી શકો છો, એવી કન્ડિશન્સ કે જે નંબરમાં નથી બતાવી શકતા. આ બધી વસ્તુ જે છે એ આ ડેફિનેશનમાં લેવામાં આવી છે, જેને આપણે સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ. એટલે વેબસ્ટરે એવું કીધું કે સ્ટેટિસ્ટિક્સ બીજું કાંઈ નથી, લોકોની જે કન્ડિશન્સ છે એને આઈધર નંબરમાં બતાવવાનું ઓર એક ટેબલમાં બતાવવાનું, બરાબર, કે કોઈ બીજી રીતે અરેન્જ કરીને બતાવવાની કળાને આપણે સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે જેના ઉપર આખું સ્ટેટિસ્ટિક્સ બનેલું છે એ ક્રોટોને આપી છે, જે સિંગ્યુલર સેન્સમાં છે. Statistics may be defined as a collection, presentation, analysis and interpretation of numerical data. એટલે સ્ટેટિસ્ટિક્સ ને તમે ડિફાઇન કઈ રીતે કરી શકો તો કે જે ન્યુમેરિકલ ડેટા છે, જે નંબરમાં ડેટા, જે નંબરમાં ઇન્ફોર્મેશન તમારી પાસે અવેલેબલ છે, એનું કલેક્શન કરવું, એનું એકત્રીકરણ કરવું, એનું પ્રેઝન્ટેશન, એને બતાવવું કઈ રીતે એને પ્રેઝન્ટ કરવું, એ એનાલિસિસ વિશ્લેષણ કરવું, અને ઇન્ટરપ્રિટેશન સમજવું, એ વિશ્લેષણ કરીને પછી એનું અર્થઘટન જે છે એ કરવું. આને આપણે સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ. તો ક્રોટોને જે આ કીધું ને, કલેક્શન, પ્રેઝન્ટેશન, એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન, આ આપણા સ્ટેટિસ્ટિક્સના 4 જે છે એ મહત્વના સ્ટેજીસ જે છે એ બને છે, જે આ ડેફિનેશન ઉપરથી જ લેવામાં આવ્યા છે. જો મારે સ્ટેટિસ્ટિક્સ ને સમજવું હોય તો ઓબ્વિયસલી એના 4 સ્ટેજીસ છે. મારે સૌથી પહેલા શું કરવું પડે તો કે સૌથી પહેલા સે ફોર એક્ઝામ્પલ મારે તમારી પાસેથી, જે અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ મારે તમારા અકાઉન્ટ્સના પેપરમાં તમે જે સ્કોર કર્યો છે એનો ડેટા મારે એ સબ્જેક્ટ ઉપર સ્ટડી કરવું છે. તો મેં 6 સ્ટુડન્ટ્સને જે છે એ પૂછ્યું કે તને અકાઉન્ટ્સમાં શું માર્ક્સ આવ્યા છે. તો એ 6 સ્ટુડન્ટ્સે કંઈક મને આવો જવાબ આપ્યો, કોકે મને 65 કીધા, કોકે 85 કીધા, પછી 65 સ્ટુડન્ટ્સ છે, સોરી 100 નથી, 88. આ સ્ટેટિસ્ટિક્સ નું પહેલું સ્ટેજ. જો મારે કોઈ પણ સબ્જેક્ટ નું સ્ટડી કરવું હોય તો એને રિલેટેડ ડેટા મારે શું કરવો પડે, કલેક્ટ કરવો પડે. જે આઈધર, જે આગળ આપણે ભણીશું, જે આઈધર પ્રાઇમરી મેથડ થી કલેક્ટ કરી શકાય ઓર સેકન્ડરી વે થી પણ કલેક્ટ કરી શકાય. બરાબર. જે મેં કર્યું છે એ પ્રાઇમરી વે થી કર્યું છે કે મેં સ્ટુડન્ટ્સ ને સીધું પૂછ્યું કે ભાઈ તારા માર્ક્સ કેટલા, એને મને આ જવાબ આપ્યો કે ભાઈ આટલા આટલા માર્ક્સ અમને આવ્યા છે. બરાબર. આ મેં ડેટા કલેક્ટ કર્યો. હવે આ ડેટામાં તમે નંબર્સ જોશો ને તો યાદ આવડા છે, 65 પછી 85 પછી વળી પાછા 60 આવે છે, 80 આવે છે, 80 આવે છે. તો જો મારે આ નંબરને સમજવા હોય ને તો મારે એને શું કરવું પડે, પ્રોપર વેમાં પ્રેઝન્ટ અથવા તો અરેન્જ કરવું પડે. એટલે જે સેકન્ડ સ્ટેજ છે સ્ટેટિસ્ટિક્સ નું,
એ છે પ્રેઝન્ટેશન ઓફ ડેટા. મેં જે રીતે આ નંબર્સ ને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવ્યા, ચડતા ક્રમમાં, બરાબર, લોએસ્ટ ટુ હાઈએસ્ટ, હોય કે પેલા 60, પછી 65, 80, 80 અને 85, જેના ઉપરથી મને ખબર પડી કે મારી પાસે જે નંબરની સિરીઝ છે એમાં લોએસ્ટ નંબર 60 છે અને હાઈએસ્ટ નંબર 85 છે. આ મારી સિરીઝની રેન્જ છે 60 to 85. આ મેં પ્રેઝન્ટેશન કર્યું ડેટાનું. હવે મારે શું કરવું છે તો કે હવે મારે આ ડેટાને સમજવો છે, એના માટે મારે એનું એનાલિસિસ કરવું પડે. અને એનાલિસિસ કરવા માટે મારે કોઈક ને કોઈક સ્ટેટિસ્ટિકલ મેઝરમેન્ટનો યુઝ કરવો. જેમ કે મેં આ સિરીઝને સમજવા માટે એની સેન્ટર વેલ્યુ ગોતવાનું નક્કી કર્યું કે ભાઈ આ સિરીઝનો મીન શું છે, બરાબર. આ સિરીઝનો એરિથમેટિક મીન મેં ગોતી લીધું. તો આ એરિથમેટિક મીન જે ગોઈતો ને આને એનાલિસિસ ઓફ ડેટા કર્યું કહેવાય, બરાબર. તો સીધા 74 આવી ગયા, જેના ઉપરથી હું કહી શકું કે ભાઈ 74 જે છે એ સેન્ટર વેલ્યુ છે. પણ આ 74 નો મતલબ શું, 74 શું સજેસ્ટ કરે, તો કે મારે એનું ઇન્ટરપ્રિટેશન કરવું પડે પછી, બરાબર. કારણ કે નંબર જે છે એ પોતે પોતાની રીતે તમને કોઈ આન્સર આપશે નહીં, તમારે એને ઇન્ટરપ્રિટ કરવા પડે. તો મેં ઓલરેડી નંબર્સ માટેનું એક ટેબલ બનાવેલું છે કે જો 60 અબાવ માર્ક્સ આવે ને તો હું એને ફર્સ્ટ ક્લાસ કહીશ, 70 અબાવ આવે તો હું એને ઓબ્વિયસલી ડિસ્ટિંક્શન આવ્યા એવું કહીશ, 60 બિલો આવ્યા હોય તો ઓબ્વિયસલી એ સેકન્ડ ક્લાસ આવ્યો છે એવું હું ટૂંકમાં માની રહ્યો છું. તો જો મારા આ 5 સ્ટુડન્ટ્સની એવરેજ 74 આવી હોય તો એ લોકોએ અકાઉન્ટ્સના પેપરમાં અબાવ એવરેજ પરફોર્મ કર્યું છે, એ લોકોને ડિસ્ટિંક્શન મળ્યા છે ઓન એન એવરેજ. આ ડેટાનું શું થયું કહેવાય, ઇન્ટરપ્રિટેશન થયું. તો ધીઝ આર 4 સ્ટેજીસ. એના વગર સ્ટેટિસ્ટિક્સ જે છે એ કમ્પ્લીટ ન થઈ શકે. સૌથી પહેલા તમારે ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન, તમારે જે સ્ટડી કરવું છે એ સ્ટડી રિલેટેડ નંબર્સ તમારે શું કરવા પડે, કલેક્ટ કરવા પડે. પણ એ કલેક્ટ કરેલા નંબર આડાઅવળા હોય એટલે એને સમજવા માટે તમારે એને પ્રોપરલી અરેન્જ અથવા તો પ્રેઝન્ટ કરવા પડે. પ્રેઝન્ટેશન કર્યા પછી એનું એનાલિસિસ થાય અને એનાલિસિસ કર્યા પછી એનું ઇન્ટરપ્રિટેશન થાય, બરાબર. તો જે આપણે જે લખ્યું છે કે ભાઈ કલેક્શન ઓફ ડેટા, તો ધેર આર વેરિયસ મેથડ, બરાબર. જેમ કે સેન્સસ છે, ગણતરી કરીને, બરાબર, સેમ્પલિંગ, બરાબર, પ્રાઇમરી કે સેકન્ડરી ડેટા. કોઈ પણ રીતે તમે ડેટાને શું કરો, પેલા કલેક્ટ કરો, પછી એ ડેટાને શું કરો, પ્રેઝન્ટ કરો. જે માસ ડેટા તમારી પાસે છે એને જો સમજવો હોય તમારે તો એને સ્યુટેબલ ફોર્મમાં તમારે શું કરવું પડશે, પ્રેઝન્ટ. એનું ટેબલ બનાવો, એને અસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો, એને સિરિયલ નંબર વાઇઝ ગોઠવો, કોઈ પણ રીતે, પણ એ ડેટાને તમારે પ્રોપરલી પ્રેઝન્ટ કરવો પડશે. પ્રેઝન્ટેશન કર્યા પછી એનું એનાલિસિસ થશે, બરાબર. એનું તમે સમરાઇઝેશન કરો, કન્ક્લુઝન કરો થ્રુ ધ મીન્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, એટલે આપણે મીન મીડિયન મોડ ગોતો, સ્ટાન્ડર્ડ ડેવિએશન કે ક્વાર્ટાઇલ ડેવિએશન ગોતો, ડિસ્પર્ઝનના મેઝરમેન્ટ્સ નો યુઝ કરો, સ્ક્યુનેસ જેને વિષમતા કહીએ છીએ, કોરિલેશન સહસંબંધ, રિગ્રેશન નિયત સંબંધ, આવા બધા મેઝરમેન્ટ્સ નો યુઝ કરી અને એ ડેટાનું એનાલિસિસ કરો. અને એનાલિસિસ કર્યા પછી એનું શું થાય, ઇન્ટરપ્રિટેશન થાય. બીકોઝ figures do not speak for themselves. નંબર્સ પોતે ક્યારેય કાંઈ કહેશે નહીં, બરાબર. વન્સ મોર, શું વન્સ મોર કરું કરણ બકા, શું તને ન સમજાણું મને કે. બોલ્યો તો ક્યારથી તમને મેસેજ આવ્યો? મેં ઓલું છે ને ચેટ, જયારે હું આ કરતો હોઉં ને ત્યારે ચેટ બોક્સ ને હું ઓફ કરી નાખતો, એટલે મારા સ્ક્રીન ઉપર ચેટ બોક્સ નથી હોતું, એટલે ભાઈ તારો મેસેજ પછી હું વચ્ચે પછી ખોલતો ને ત્યારે હું જોતો કે તમે શું લખ્યા છે મેસેજ. એટલે એવું હોય તો તું તારે ડાયરેક્ટ ત્યારે જ હેન્ડ રેઝ કરીને પૂછી લેવાનું એ પોઈન્ટમાં. બોલ વ્યાખ્યામાં શું ન સમજાણું તમે? કાંઈ નહીં સાહેબ, સમજાઈ ગયું. આખું ને?
યસ સર. ઓકે, તો આ સ્ટેજીસ વિશે બધાને સમજાણું બાળકો? કોઈને પણ અહીંયા સુધી જે આપણે ડિસ્કશન કર્યું એમાં કાંઈ પણ ન સમજાણું હોય તો મને કયો. બધાને ક્લિયર છે બાળકો? Yes, sir. Yes, sir. યસ સર. તમને આ ક્વેશ્ચન પણ પૂછવું હોય તો પૂછી શકાય કે નંબર ઓફ સ્ટેજીસ ઇન સ્ટેટિસ્ટિક્સ આર. તો there are 4 stages: 4. collection, presentation, analysis and interpretation of data. Right? જેમ કે તમે અગેન જોશો, આ વધારાનું એક એક્ઝામ્પલ હજી પણ જોઈ લે આ સ્ટેજીસ રિલેટેડ, કે સે ફોર એક્ઝામ્પલ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તમારી પાસે 1 લાખ રૂપીસ પડ્યા છે, તમારા બાપુજીએ તમને આપ્યા કે જા બેટા મોજ કરી લે, કઈક આટલો ફાઇનાન્શિયલ ફિલ્ડમાં જવાનું તે નક્કી કર્યું છે, તો હવે તારી રીતે આ 1 લાખ રૂપિયા જે છે એ તું તારી રીતે જે છે એ ઇન્વેસ્ટ કર. તો તમે આજે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ જે છે એ જોયા, તો એમાંથી તમને શેર માર્કેટ, કારણ કે અત્યારે શેર માર્કેટ ટોક ઓફ ધ ઓલામાં છે આખું, તો તમને એવું લાગ્યું કે શેર માર્કેટ જેવી તો કોઈ વસ્તુ છે નહીં, ક્રિપ્ટો ને એ બધું તો હજી તમને સમજાતું નથી આખું. તો હવે શેર માર્કેટમાં તો પાછી આજે NSE ના પ્લેટફોર્મ ઉપર મોર દેન 3000 કંપનીઝ જે છે એ લિસ્ટેડ થયેલી છે. તો કઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું? બરાબર. તો ઓબ્વિયસલી તમે જે છે એ 2 કંપની શોર્ટલિસ્ટ કરી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને TCS, કે જેમાં તમે એવું વિચારી રહ્યા છો કે ભાઈ તમારે ટૂંકમાં એને ઇન્વેસ્ટમેન્ટ માટેના એક પ્રોપર ઓપ્શન છે, પણ તમારે આ 2 માંથી કોઈ એક કંપનીમાં જ ઇન્વેસ્ટ કરવું છે. તમારે આ ડિસિઝન લેવું છે કે ભાઈ કઈ કંપની તમારા માટે વધારે સારી રહેશે. તો ઓબ્વિયસલી તમે શું કર્યું, તો કે તમે NSE ની સાઇટ ઉપર ગયા, ત્યાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના અને TCS ના લાસ્ટ 5 years ના રિટર્ન નો ડેટા તમે કાઢ્યો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે છે એને કેટલા ટકા રિટર્ન જે છે જનરેટ કર્યું છે. તો તમને કઈક આવા નંબર્સ મળ્યા. આ જ રીતે TCS માં તમને આવા નંબર્સ મળ્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના આ તમે જે નંબર્સ લીધા, આ પહેલું સ્ટેજ થયું રિલાયન્સ અને TCS. ડેટાનું તમે શું કર્યું? કલેક્શન કર્યું. બરાબર. હવે ડેટાને સમજવો છે તો એનું પ્રેઝન્ટેશન કરવું પડશે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના નંબર્સ તો અસેન્ડિંગ ઓર્ડરમાં જ ગોઠવાયેલા છે. TCS ના નંબર આડાઅવળા હતા તો તમે એને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવ્યા. બરાબર. તો તમને ખબર પડી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં લોએસ્ટ રિટર્ન 12% નું છે લાસ્ટ 5 yearsમાં, જ્યારે હાઈએસ્ટ રિટર્ન 20% નું મળ્યું છે, જ્યારે TCS માં 2 થી લઈ અને 15 સુધીનું થઈ રહ્યું છે. આ સેકન્ડ સ્ટેજ તમે કહ્યું. નાઉ થર્ડ સ્ટેજ તમારે એનું એનાલિસિસ કરવું છે. તો તમે શું કરશો, તો કે આ અલગ અલગ નંબર્સ છે, એક સરખા નંબર નથી. તો તમારે જો ડેટાને સમજવું હોય તો તમે એનું મિડલ મોસ્ટ વેલ્યુ ગોતી લેશો, એની એવરેજ સેન્ટર વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરશો. તો અહીંયા તમે એ સેન્ટર વેલ્યુ જે છે ફાઇન્ડ આઉટ કરી, જેને આપણે એરિથમેટિક મીન કહીએ છીએ. તો ઓબ્વિયસલી આ એરિથમેટિક મીન જે છે, અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો 16% મળ્યો, TCS નો 8.5% મળ્યો. તો આ તો મિયર નંબર જ છે. હવે આના ઉપરથી શું થાય, તો કે આના ઉપરથી હવે હું ડિસિઝન લઈ શકું, ઇન્ટરપ્રિટેશન. મને બહુ ચોખ્ખું ખબર પડે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નું એવરેજ રિટર્ન TCS ના એવરેજ રિટર્ન કરતા કેવું છે? ફાર બેટર છે. ઓલમોસ્ટ ડબલ છે. ડબલ તો નથી પણ ઓલમોસ્ટ ડબલ છે. તો જો મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કેમાં કરવું જોઈએ? રિલાયન્સ. તો સ્ટેટિસ્ટિક્સ ના સ્ટેજીસ નો યુઝ કર્યો તમે, બરાબર, અને એના ઉપરથી તમે
આ ઇન્ટરપ્રિટેશન કર્યું. ઓર હજી એમને આપણે હજી એક એક્ઝામ્પલ એમને લઈ લઈએ, જેમ કે આપણા વર્ષલ આપણા વચ્ચે છે ભાઈ. તો વર્ષલ શું હતું 10th માં તારું રિઝલ્ટ બગા? 99.89 PR અને 94% અરે બરાબર. તો મારે વર્ષલના રિઝલ્ટ વિશે જે છે એ મારો સબ્જેક્ટ જે હતો એ હતો કે વર્ષલ નું રિઝલ્ટ રિલેટેડ મારે શું કરવું છે, તો કે ઇન્ટરપ્રિટેશન કરવું છે. તો મેં શું કર્યું, તો કે મેં સીધું પ્રાઇમરી ડેટા કલેક્શન જે આગળ આપણે હમણાં શીખીશું એ મેથડનો યુઝ કર્યો. મેં ઇન્ટરવ્યુ લીધો. વર્ષલને મેં સીધો ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ તારા રિઝલ્ટ નું મને કે. વર્ષલે રિઝલ્ટ કીધું કે ભાઈ 94% આવ્યા છે. એકચ્યુઅલમાં તો મેં એને રિઝલ્ટ પૂછ્યું હતું, તો એને એકચ્યુઅલમાં તો મને એવું કેવું જોઈતું હતું કે ભાઈ મેં 6 સબ્જેક્ટ જે છે એ આપ્યા છે પેપરમાં 10th ના અંદર, અને દરેક પેપરમાં મારા આટલા માર્ક્સ. એટલે વર્ષલ સીધો ત્રીજા સ્ટેજ ઉપર પહોંચી ગયો. બરાબર. એના 6 પેપર્સના જે માર્ક્સ આવ્યા, બરાબર, એ માર્ક્સની એવરેજ વર્ષલે મને સીધી કહી દીધી. ઇવન તો વર્ષલને સ્ટેટિસ્ટિક્સ વિશે 1% ખબર નથી પડતી, આપણે એવું માનીને જઈએ, બરાબર, તો એ સ્ટેટિસ્ટિકલ મેઝરમેન્ટનો યુઝ કર્યો. એના 6 સબ્જેક્ટમાં અલગ અલગ માર્ક્સ હતા, જેની એને એવરેજ કાઢીને આપી કે ભાઈ 94%. અને બીકોઝ ઓફ 94% મેં સાંભળ્યા, બરાબર, એટલે ઓબ્વિયસલી હું એ રિઝલ્ટનું ઇન્ટરપ્રિટેશન કરવાની વાત કરું તો તરત મને ખ્યાલ આવે કે ભાઈ એ એક બહુ જ સારા રિઝલ્ટ માનું એક રિઝલ્ટ છે. તો આ ઇન્ટરપ્રિટેશન કર્યું. એટલે તમારે કોઈ પણ સબ્જેક્ટ રિલેટેડ જે છે એ ઇન્ફોર્મેશન તમે કલેક્ટ કરો, પછી એ સબ્જેક્ટ વિશે તમારે જો જાણવું હોય તો તમારે આ જ 4 સ્ટેજીસ માંથી શું કરવું પડે, પાસ થવું પડે. તો જ તમે એક પ્રોપર કન્ક્લુઝન ઉપર શું કરશો, પહોંચી શકશો. બધાને બાળકો અહીંયા સુધી? યસ સર. યસ સર. Now application of statistics. Now as far as જો હું વાત કરું કે મારો પોતાનો વ્યૂ એવો છે કે ભાઈ સ્ટેટિસ્ટિક્સ જે છે ઇટ ઇઝ એવરીવેર. સ્ટેટિસ્ટિક્સ નો યુઝ આપણે બધી જગ્યાએ કરીએ છીએ, બરાબર. એ એવરી સ્ફિયર ઓફ યોર લાઈફ. આપણે હમણાં જ એનું લાઈવ એક્ઝામ્પલ લીધું કે વર્ષલને પૂછ્યું એના રિઝલ્ટનું, વર્ષલે સ્ટેટિસ્ટિક્સ નો જ યુઝ કર્યો. એ 94% ગઈ, વિચ ઇઝ એન એરિથમેટિક મીન, બરાબર. મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી નો યુઝ કરીને એ પોતાનું રિઝલ્ટ આપી દીધું. એટલે તમને સ્ટેટિસ્ટિક્સ વિશે કઈ ખબર નથી તોય તમે સ્ટેટિસ્ટિક્સની થિયોરીનો, એની એપ્લિકેશન્સનો શું કરો છો, એના મેઝરમેન્ટ્સનો ડે ટુ ડે લાઈફમાં યુઝ કરો છો. પણ જો આપણે આપણા સબ્જેક્ટના ઓલા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો આપણા સ્ટડી મોડ્યુલમાં એની 3 એપ્લિકેશન્સ આપી છે. એક તો ઇકોનોમિક્સના અંદર તમને ઘણા બધા ઓવરલેપિંગ એરિયા જોવા મળશે કે જે ઇકોનોમિક્સમાં યુઝ થાય છે, અને સ્ટેટિસ્ટિક્સ એટલે કે ઇકોનોમિક્સની થિયોરી સમજાવવા માટે સ્ટેટિસ્ટિક્સની એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ. જેમ કે સપ્લાય ડિમાન્ડનું એનાલિસિસ કરવું હોય, બરાબર, કોઈ આપણે જે કહેવાય કે મોંઘવારીનું કે જે મેક્રો ઇકોનોમિક્સની ઘણી બધી થિયોરી છે, તો એમાં આપણે ઇન્ડેક્સ નંબર્સ જે છે, બરાબર, એ આપણે જોઈએ છીએ. ટાઈમ સિરીઝ એનાલિસિસ ઇકોનોમિક્સના અંદર થાય છે. કંપનીના પ્રોડક્શનનો ડેટા, કંપનીના સેલ્સનો ડેટા, એટલે જે સપ્લાય ડિમાન્ડ એનાલિસિસ છે, આ બધી વસ્તુ જે છે ઇકોનોમિક્સનો આમ તો થિયોરી છે, પણ એને સમજાવવા માટે આપણે સ્ટેટિસ્ટિક્સના મેઝરમેન્ટ્સનો કે સ્ટેટિસ્ટિક્સની થિયોરીનો યુઝ જે છે કરીએ છીએ. આ જ રીતે બિઝનેસ મેનેજમેન્ટમાં પણ દુનિયાભરનો, કારણ કે એઝ અ બિઝનેસમેન મારે ડે ટુ ડે લાઈફમાં નંબર ઓફ ડિસિઝન્સ જે છે એ લેવાના હોય છે, અને આ ડિસિઝન્સ લેવામાં સ્ટેટિસ્ટિક્સ મને ઇમેન્સલી હેલ્પફુલ થાય છે. સાવ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે સે ફોર એક્ઝામ્પલ હું જે છે એ એલઈડી લાઇટ મેન્યુફેક્ચરર છું અને હું એલઈડી લાઇટ્સ બનાવું છું. તો આજે ઓબ્વિયસલી મારે ત્યાં જે મારા ફેક્ટરીમાં એલઈડી લાઇટ્સ બને છે એની લાઈફ વિશે મારે ક્લેમ કરવો છે.
હું જ્યારે માર્કેટમાં એ વેચવા માટે જાઉં ને તો મારે કેવું છે મારા કસ્ટમરને કે ભાઈ મારી એલઈડી લાઇટ જે છે એ કેટલી ચાલશે, બરાબર. તો આવું કઈ રીતે કરી શકું? તો કે કાં તો જેટલી મેં મેન્યુફેક્ચર કરી છે ને લાઇટ્સ, આ બધીને હું મારા ફેક્ટરીના અંદર ચાલુ કરી દઉં અને જોઉં કે ક્યારે એ ઉડે છે, કેટલો ટાઈમ લાગે છે બધીને ઉડતા, બરાબર. તો ઓબ્વિયસલી એવું કરીશ તો બધી વેચવા માટે તો કઈ રહેશે નહીં, બરાબર. એટલે હું ત્યાં શું કરું છું તો કે ત્યાં હું સેમ્પલિંગ નો યુઝ કરું છું. જે લોટમાં મેં લાઇટ્સ બનાવેલી છે એમાંથી અમુક લાઇટ્સ જે છે હું ટેસ્ટિંગ પર્પઝ માટે, બરાબર, ક્વોલિટી મેનેજમેન્ટ પર્પઝ માટે હું લઈ જાઉં છું, એના ઉપર એક્સપેરિમેન્ટ કરું છું કે ભાઈ કેટલા કલાક ચાલે છે, અને એના રિઝલ્ટ ઉપરથી હું મારી બાકીની બધી લાઇટ નું રિઝલ્ટ શું કરું છું, માર્કેટમાં પબ્લિશ કરી દઉં કે ભાઈ મારા એલઈડી બલ્બની લાઈફ મિનિમમ 1000 hours ની છે કે મિનિમમ 2000 hours ની છે. આ સ્ટેટિસ્ટિક્સ નો યુઝ કર્યો મેં મારા બિઝનેસને ચલાવવા માટે, બરાબર છે. આ જ રીતે સે ફોર એક્ઝામ્પલ મારી પાસે 4 વેરહાઉસીસ અલગ અલગ જગ્યાએ, એક રાજકોટમાં છે, એક અમરેલીમાં છે, એક આપણે કહીએ કે કાલાવડમાં છે, બરાબર, અને એક આ બાજુ સાપર બાજુ છે, બરાબર. અને મારા 4 સેલ્સ ડિપો છે. એક જામનગરમાં સેલ્સ ડિપો છે, એક અમદાવાદમાં છે, એક મુંબઈમાં છે, બરાબર, અને એક આ બાજુ જઈએ તો ભુજમાં કે એ બાજુ છે. હવે આ સેલ્સ ડિપોમાં મારે ગુડ્સ મોકલવું મારા ગોડાઉનમાંથી, મારા વેરહાઉસમાંથી, બરાબર. તો બીકોઝ ઓફ ગોડાઉન જે છે એ અલગ અલગ જીઓગ્રાફિકલ લોકેશન ઉપર છે અને સેલ્સ ડિપો અલગ અલગ જગ્યા ઉપર છે, તો અહીંયા પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગશે. જો મને સ્ટેટિસ્ટિક્સ આવડતું હશે ને બાળકો, તો સ્ટેટિસ્ટિક્સ ના અંદર આગળ ટ્રાન્સપોર્ટેશન થિયોરી નામનો એક તમે પાર્ટ જે છે સમજશો, કે જેમાં તમે અત્યારે મેથ્સ ના અંદર તમે જ્યારે આગળ તમારું મેથ્સ ચાલુ થશે ને ત્યારે એક ચેપ્ટર છે લિનિયર ઇનઇક્વાલિટીઝ, એની એડવાન્સ એપ્લિકેશન આવશે કે જેમાં હું 4 લોકેશન્સ જે મારા ગોડાઉન ના છે અને એની સામે મારા 4 ડેસ્ટિનેશન પોઈન્ટ, તો એનો એક હું મોસ્ટ ઓપ્ટિમમ રૂટ જે છે એ ચૂઝ કરી શકીશ કે જે રૂટ નો યુઝ કરું ને તો ત્યાં કોસ્ટ જે છે એ સૌથી લોએસ્ટ વેલ્યુ ઉપર થાય, એનો ખર્ચો જે થાય એ સૌથી લોએસ્ટ થશે બીજા ઓપ્શન કરતા. આ કઈ રીતે બને એ ટોટલી સ્ટેટિસ્ટિક્સ ની થિયોરી કે જે તમે આગળ એડવાન્સમાં જ્યારે આગળ વધશો ત્યારે તમે ભણશો. આ જ રીતે મારે ત્યાં 5 જે છે એ જોબ વર્કર્સ કામ કરે, ટાઈપરાઇટર્સ છે આજે સે ફોર એક્ઝામ્પલ આપણે એમ માનીએ કે 5 ટાઈપરાઇટર મારે ત્યાં કામ કરે છે, બરાબર, અને મારે 5 જોબ આવ્યા છે, 5 અલગ અલગ કામ આવ્યા છે. દરેક ટાઈપરાઇટરની પર આર ટાઈપિંગ સ્પીડ અલગ અલગ છે. તો હવે મારે આ કામને કઈ રીતે અલોટ કરવા કે જેથી કરીને મિનિમમ ટાઈમમાં મારા 5 કામ થઈ જાય. તો આ અસાઇનમેન્ટ થિયોરી જે અગેન સ્ટેટિસ્ટિક્સ નો જ પાર્ટ જે મને હેલ્પફુલ થશે, બરાબર. આ બધી ક્વોલિટેટિવ ટેકનિક, ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ કહેવાય બાળકો. આ જેવું અસાઇનમેન્ટ કે તમારા માટે આમ તો એડવાન્સ પાર્ટ છે, પણ આવું તમને રિયલ વર્લ્ડના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમને અત્યારે કહી દઉં છું. બિઝનેસ મેનેજમેન્ટના અંદર આપણે સ્ટેટિસ્ટિક્સ નો ભરપૂર યુઝ કરીએ. આ જ રીતે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અંદર પણ, બરાબર, તમે સૌથી આઈડિયલ એક્ઝામ્પલ શેર માર્કેટ જ લઈ લો, બરાબર. આજે હું તમને પૂછું કે ભારતમાં જે છે એ કેટલા સ્ટોક એક્સચેન્જીસ છે ભાઈ? કેટલા છે? ઓકે, ક્યાં ક્યાં? બીએસસી અને એનએસસી. ભારતમાં મોર દેન 20 સ્ટોક એક્સચેન્જીસ છે. એક સ્ટોક એક્સચેન્જ તો આપણા રાજકોટમાં જ છે, સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જ. સદર માર્કેટમાં જાશો ને ત્યાં તમને જોવા મળશે, સદર બજાર.
બરાબર. એનએસસી અને બીએસસી જે છે દે આર ધ મોસ્ટ પોપ્યુલર વન. સૌથી વધારે બિઝનેસ જે છે ને એ ત્યાં થાય છે એનએસસી અને બીએસસી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સૌથી જૂનું, બરાબર, અને નેશનલ સ્ટોક એક્સચેન્જ જે છે એ સૌથી વધારે ટર્નઓવર કરતું. બેઝિકલી આ જે સ્ટોક માર્કેટ જે છે, આપણું સ્ટોક એક્સચેન્જીસ જે છે, ઇટ્સ એન એસોસિએશન ઓફ બ્રોકર્સ. એ બધા બ્રોકર્સ નું જ એસોસિએશન છે, બરાબર, જ્યાં અલગ અલગ કંપની જે છે, જે પબ્લિક લિમિટેડ કંપની છે, પોતાની જાતને ત્યાં શું કરે છે, લિસ્ટ કરાવે છે, અને એના શેર્સ નો સોદો આ બ્રોકર થ્રુ આપણે કરી શકીએ છીએ. આને સેકન્ડરી માર્કેટ કહેવાય છે, બરાબર. હવે આ એનએસસી માં અત્યારે તેજી ચાલી રહી છે કે મંદી ચાલી રહી છે, બરાબર, કે ગઈકાલ કરતા આજે જે છે એ શેરના ભાવ વધ્યા કે ગઈકાલ કરતા આજે શેરના ભાવ ઘટ્યા, બરાબર, એનું અસેસમેન્ટ કઈ રીતે થશે? તો કે એના માટે એનએસસી ના અંદર જે છે એ લોકોએ અલગ અલગ ફોર્મેટમાં અમુક ઇન્ડેક્સ નંબર્સ તૈયાર કરેલા છે. એનએસસી નો એક મોસ્ટ પોપ્યુલર ઇન્ડેક્સ છે નિફ્ટી 50 નો, કે જેમાં એનએસસી માં લિસ્ટ થયેલી 50 ટોપ મોસ્ટ કંપની ના ભાવ જે છે ત્યાં રિપ્રેઝેન્ટ થાય છે. પણ જો એના ભાવ અને નંબર ઓફ શેર્સ સાથે મલ્ટીપ્લાય કરીને અમાઉન્ટ બતાવીએ ને તો એ ટ્રિલિયન્સ ઓફ રૂપીઝમાં જાય. તો એઝ અ કોમન મેન મારે એ સમજવું અઘરું થઈ જાય. એટલે એને યુનિટ ફ્રી કરવા માટે એને શેમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યા છે? પર્સન્ટેજમાં, જે બીજું કાંઈ નથી, ઇન્ડેક્સ નંબર, જે આપણી સ્ટેટિસ્ટિક્સ. નિફ્ટી 50 ઇઝ અ ઇન્ડેક્સ નંબર. એ જ રીતે બીએસસી નો પોપ્યુલર ઇન્ડેક્સ છે સેન્સેક્સ, કે જ્યાં બીએસસી માં લિસ્ટ થયેલી ટોપ 30 કંપની ની એવરેજ જે છે એ તમને ઇન્ડેક્સ નંબરમાં જોવા મળશે. આ જ રીતે મેં તમને ગઈકાલે એક્ઝામ્પલ આપ્યું હતું કે મારે ઈ જાણવું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ભાવમાં 2%, નિફ્ટી 2% ચેન્જ થઈ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો ભાવ કેટલો ચેન્જ થશે, બરાબર. તો કોરિલેશન એનાલિસિસ, કોરિલેશન રિગ્રેશન એનાલિસિસ કરી, સહસંબંધ નિયત સંબંધનું થિયોરીનો યુઝ કરી અને ઓબ્વિયસલી હું એ જાણી શકીશ એક કંપનીમાં છેલ્લા 10 વર્ષમાં એ કેવો ગ્રોથ કર્યો છે. તો એની એક ટાઈમ સિરીઝ બનાવી અને એના ગ્રોથના ડેટા લઈ અને એની એવરેજ ગોતી શકીશ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી નો યુઝ કરી. એવરેજ થી કેટલું ડેવિએશન આવી શકે એમ છે, ડિસ્પર્ઝન ના મેઝરમેન્ટ્સ, બરાબર. તો કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ને એનાલિસિસ કરવા માટે સ્ટેટિસ્ટિક્સ નો ભરપૂર યુઝ થાય છે, બરાબર, કે જે ઓબ્વિયસલી કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ને એનાલિસિસ કરવા માટે આપણે કરીએ છીએ. બધાને બાળકો આ વસ્તુ ઓકે. તો વ્રજેશભાઈ બકા, હું તને એક નાનકડી વાત કરું. આપણે પ્લસ સ્કૂલમાં નથી યાર, સ્કૂલ અહીંયા પાછું શું છે વાત, ક્લાસમાં જયારે આવીશ ને ત્યારે અહીંયા આપણે કોઈ બેલ સિસ્ટમ નથી રાખી કે 5:15 થાય ને એટલે ઘંટ પડી જ જાય, અને પછી તું ઓલું તારી પાટી ને પેન લઈને દોડતો દોડતો બહાર નીકળ, બરાબર. એવું પોસિબલ નહીં થઈ શકે. એટલા માટે, કારણ કે એ વસ્તુ એટલા માટે પોસિબલ નથી કારણ કે અમુક પોઈન્ટ્સ એક્ઝેક્ટ 5:15 જ પૂરા થાય, બરાબર. એટલે અમુક વખતે કદાચ એ થોડું ઘણું સ્ટ્રેચ થાય પણ ખરી. તો જ્ઞાન, ઓલું તું 3 ઇડિયટ્સ તે જોયું હોય ને, તો એના અંદર બહુ સારું કોટ હતું કે જે મને ગમે છે કે ભાઈ જ્ઞાન વેચાઈ રહ્યું છે બધે પાછું. તો જો જ્ઞાન વેચાતું હોય ને તો ત્યારે ઘડિયાળ સામે નહીં જોવાનું કેટલા વાગ્યા, શું થયું, શું નહીં. એટલે હું એ પૂરો કરી જ નાખીશ બકા, તું જરાય ચિંતા ન કર. આ જો કોમર્સ અને ઇન્ડસ્ટ્રી નો પોઈન્ટ પૂરો, પછી જો આગળ મારે મીટરોલોજી નું સમજાવવાનું હતું, એસ્ટ્રોલોજી નું સમજાવવાનું હતું, પણ આ બધી વસ્તુ જે છે એ કાલે કરીશ. તું જરાય, હું મને ખબર જ છે તારો બ્રેક નો ટાઈમ થઈ ગયો છે, પણ થોડુંક આગળ પાછળ ચાલ્યા રાખે બધા, થોડુંક મોટું મન રાખવાનું.
આમાં સ્ટેટિસ્ટિક સિદ્ધાંત લાગુ પડે કે આટલો પોઈન્ટ છે આટલા કલાકમાં પૂરો થઈ શકે એમ જસ્ટ કહું છું. હા હા કઈ વાંધો નહીં બકા, આ સાચી વાત છે. એટલે એટલીસ્ટ મારા લેક્ચરમાં હું જરાક હું એવું કહી દઉં, કારણ કે હું ઘણી બધી આડી અવડી વાતો પછી કરતો હોઈશ, એટલે એક્ઝેક્ટ ટાઈમ કદાચ ફોલો કરવો જે છે એ કદાચ પોસિબલ નહીં થાય, એટલે 5-7 મિનિટ આગળ પાછળ થાય તો જતું કરવું પડે. કઈ વાંધો નહીં સર. હા દર ના, સર, ગુજરાત વાંધો નહીં, બરાબર, વાંધો good, good. ઈ તો આયલા રાખે. હા હા તો બાળકો કાંઈ વાંધો નહીં, અને હું ખાલી કહી દઉં કાલે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ 2-3 સ્ટુડન્ટ્સ ને થઈ હતી, તો હવે 10 મિનિટ્સ નો બ્રેક છે બાળકો. 5:30 એ જીગર સર નો લેક્ચર છે પાછો, અહીંયા જ તમારે આવવાનું છે. આજ ઓલામાં લિંકમાં લો નો લેક્ચર ચાલુ થશે, જીગર સર નો લેક્ચર પૂરો થશે, પછી અંકુર સર નો લેક્ચર 7:30 સુધી ચાલશે ભાઈ, બરાબર છે. યસ સર. આપણો સાથ આટલો જ હતો. આ બ્રજેશે ધરાર મને કીધું કે હવે જાઓ તમે આખું. કાલે હવે જ્યારે મળશું બાળકો ત્યારે અહીંથી આગળ વધશું. આ મોબાઈલ સાહેબ બિચારો હાવ હવે રોવા માંડ્યો, શું કરવું? સમજી શકું છું બકા. સર એકલા ચા. જે 7:30 લગીને આ બિચારાને હાચવવાનો હે. ભલે ભલે બકા, ચાલો આવજો આવજો બાળકો બધા. આવજો, બાય સર. બાય, ટાટા, આવજો, બાય સર. બાય, સર આવજો. આવજો આવજો.